હાલો દાલુડીએ મારા તો હવે તારે થોડુંક બોલવાનું હતું એનું વારો આવી યાર બેટા તમારો વારો આવશે તો બોલું ને તું કરો કેમ કરો આ કાઈ ગયા બીજા છોકરાઓ એવું રસ્તામાં નથી સોદો કરી કાઢ્યો ને એવું છે તો ભૂખ લાગી છે હવે તો હાલો ભૂખ લાગી છે રોટલી નહોતી બેટા આવી ક્યાં પછી કાંઈક રીત હોય એમ નહીં કે રોટલી છોકરા હારી ન હોય એટલે ભાઈઓ ભાઈઓ ને સમજી લેવાનું ને તો ઓલા પેંડા ખાતો ઓલો નતો જારવા જો દુવાર ક્યાં તો હાલો તો ભૂખ ની બાર આ 3 નંબર ની પોટ ની મિસ્ત્રી લાગે
કેમેરામેન ફોકસ કરો. અબે હો ને મારી જાન મળે છે આવ્યા. તમે ઉલાળવા મળો આ વધે તો ખાવું આ ખાવ ને હજી તો કઈ અહીંયા બની જવાની. ચૂલેથી ઉતારી તો ગોઠણિયા વાળી ગયા આમાં શું વધવા જો તમે આ બેહી જાઓ ભાભી માં. આ તમે ખાવા મળો પછી વધે તો ખાવું એમ તો કીધું બે માણા બેહો તો કરે મારી જાન મળે છે કૂતરે કો પેલા નાના ને ખવડાવાય ને એમાં એવું છે ભાભી માં સમાન કે પેલા એને ખવડાવવું પડે. એવું છે હા. તો 5 પેંડા હતા બે આ મૂકી દે. શાંતિ રાખો મોટા ભાઈ. આ મૂકી દે પેલા. એ તો કે પેલા કીધું આ ભૂખડી બારસ ને હારી નો લવાય આ મૂકી દે. જોને ભાઈ તેમ ની મૂકી દે. આ ઉપર મારા ભાઈ બને દેવાના હોય ને. સાઈડ તો લાગે. આ તમારો બે વચ્ચે મારા. તમે બે ખાઈ ગયા છો. હા આમાં મિશ્રી નો જ નાખી આપણે. હું નાખ્યું તો હું છે મીઠું. હા એટલું બધું ખારું કેમ છે? મને ગળું લાગે. ખારું કેમ? ખારું લાગે. મને ગળું લાગે. ગોળ લાગે. આને ખારું થઈ ગયું ને? તો હવે રોવો ભોક મૂકી મને નથી આવડતું. મેં કપો કેમેરામેન ફોકસ કરો ડોડા. લાખે પચડીઓની ને પોક મેલો રે મારવાડ દેતના મરદારા અકલી વિનાની મિસરી થઈ ગઈ રે મારવાડ દેતના મરદારા એ લાકા મિશ્રી મને નથી આવડતું. જવાબ આપો હે એ બાપ પહેલા કોઈ બજાર માં નીકળો મારા બાપ. મારા મિશ્રી મરી ગઈ. कुछ बढ़िया पे भाई. તમે બહુ કરી હવે હું લાવો રો એમ માં લગન હતા એટલે તો રોયા ના ના હાચું કહી દો એમ પોકરણગઢના પાદર થયેલા હતા એ છોકરા મળ્યા. શું કામ? હવે પણ દાણમાં કેમ ન દીધું છોકરા ભૂખ્યા મરતા હતા એટલે. એ છોકરા નહોતા એ ભગવાન હતા. ક્યાં મળશે? ક્યાં હતા? અહીંયા મળશે. અહીંયા બેઠા અહીંયા મળશે. હા મળે જ તેને હુળો ન મળે તો હાલો વાંધો નહીં. Yeah.
અરે એ લાખા લાખા એ લાખા સવાયા નાના અપાવું રે. દ્વારી ક્યાંથી આવું છું ને તું પ્રણગાડ જાઉં છું ભલા. એ દ્વારી ક્યાંથી આવું છું ને તું પ્રણગાડ જાઉં છું. મારું નામ રામદેવ પીર. હાથમાં બાલાની તીર છે. અરે એ લાખા હા બાપા. આજ પછી કોઈ દી આવું જૂઠું ન બોલતો લાખા. હે લાખા પોકરણગઢની માલપા રામદેવ વિરમદેવ જ્યારે જન્મ ધારણ કર્યું છે ને ત્યારે પોકરણગઢની પ્રજા કોઈ દી ખોટું નથી બોલતી લાખા. ના લાખા આ તારો બગડેલો માલ હું સુધારું છું અને દુનિયાની માલપા તારા સવાયા નાના અપાયું જહા રામદેવનું વચન છે. રામદેવનું વચન છે. અને રામદેવજી મહારાજ લાખા વણઝારો સાચું બોલ્યો એટલે રામદેવજી મહારાજ મળ્યા. લાખો ખોટું બોલ્યો એટલે ભગવાન તો મળ્યા ને એને. માટે લાખાને મારવાડની ધરતીનો માર્ગ બતાવે છે. પછી રામદેવજી મહારાજ કઈ રીતે બતાવતા હોય? ઝીલા વાળા ચારા રે વાળા ચારા